મિત્રો, આ છે વર્લ્ડની સૌથી મોટી બીમાર ગાયોની ગૌશાળા અને એ આવેલી છે ભાભર મુકામે જલારામ ગૌશાળા. અને આમ તો તમે ટોટલ જોવા જાવ તો 13 થી 14 હજાર ગાયો અહીંયા સરસ રીતે આવે ત્યારે બીમાર હોય ને પછી સાજી થતા થતા અલગ અલગ સ્ટેપમાં આગળ જતા હોય. અત્યારે તમને આજે દેખાય છે આખો આઈસીયુ વોર્ડ છે. અહીંયા અમારે આ બધા ડોક્ટર મિત્રોને બધા ટીમમાં જે છે બધા સેવા કરી રહ્યા છે. અત્યારે પણ એક ગાયની અહીંયા ટ્રીટમેન્ટ ચાલી જ રહી છે. દરરોજની બીમાર ગાયો ગુજરાતભરમાંથી 15 થી 20 ગાયો અહીંયા આ ગૌશાળામાં આવે છે દરરોજની, પર ડેની, અને એમની ટ્રીટમેન્ટ થાય. 24 કલાક અહીંયા સારવાર મળે છે. એટલે રાતના 2 વાગે પણ કોઈ ગાય આવી હોય તો 2 ને 5 એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હોય. મિત્રો, આ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે. અહીંયા જે પગનું ફ્રેક્ચર, આખું સરસ મજાની પાટાપિંડી થઈ રહી છે, આવી રીતે ગાયની ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવે છે. આ દિલથી, આ ભાવથી, આખો તમે ઓટી કહી શકો અત્યારે તમને જે દેખાય છે. અને થોડી વાત તમને એ બતાવું કે આ જે તમને બધું દેખાય છે આ ગાયના પેટમાંથી નીકળેલું છે. એટલે કે અહીંયા ગરમી પણ ન થાય માટે ચારે બાજુ કુલરની વ્યવસ્થા છે, સરસ મજુ શેડ છે. એટલે આવા સરસ મજાની ગરમીમાં પણ એને ગરમીનો અહેસાસ ન થાય. 24 કલાક એના માટે જમવાનું રેડી જ હોય. આવો લીલો સૂકો ઘાસચારો એને સતત મળતો જ રહે, પીવાના પાણીની વ્યવસ્થા. આ વર્લ્ડની એકમાત્ર આ ગૌશાળા છે જલારામ ગૌશાળા ભાભર મુકામે, ત્યાં થઈ રહ્યું છે. મિત્રો, આજે તમને એમ્બ્યુલન્સ દેખાય છે. આવી ટોટલ 18-20 એમ્બ્યુલન્સો છે અને બધી ગાયો અહીંયા એમ્બ્યુલન્સમાં આવે છે અને આખા ગુજરાતમાં આ એમ્બ્યુલન્સ ફરી રહી છે. આવું અદ્ભુત જે કામ થઈ રહ્યું છે આ શ્રી જલારામ ગૌશાળા ભાભર મુકામે છે. તમે ચોક્કસથી આ બાજુ ક્યારેક એકાદ વાર આ ગૌશાળાની મુલાકાત લઈ શકો. જ્યાં 14,000 ગાયો છે. વિશેષ આપ સૌને એક રિક્વેસ્ટ હતી કે અહીંયા પર ડેનો 10 લાખ કરતાં વધારેનો ખર્ચો આવી રહ્યો છે. એટલે તમે સમજી શકો કે આ બધું વસ્તુ ચલાવવી કેટલી જવાબદારી ભર્યું કામ છે. આપ ઘણીવાર એવું બનતું હોય કે યોગ્ય જગ્યા ઉપર દાન આપવાનું વિચારતા હોય પણ આપની યોગ્ય જગ્યા પ્રાપ્ત ન થતી હોય. તો મને નથી લાગતું કે આનાથી વિશેષ યોગ્ય જગ્યા કંઈ હોઈ શકે. આ ફૂલ નહીં તો ફૂલની પાકડી. અહીંયા ગૌશાળાના નંબર પણ હું શેર કરું છું, બેંક ડિટેલ, બારકોડ નંબર પણ શેર કરું છું. આપ ચોક્કસથી યોગ્ય લાગે તો આપ સંપર્ક કરી અને અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાકડીથી આ જે મહાસેવા યજ્ઞ થઈ રહ્યો છે આ યજ્ઞમાં તમે આહુતિ ચોક્કસ આપી શકો છો. જય ગૌ માતા.